મિત્રો, અત્યારે માર્ચ એપ્રિલનો મહિનો ચાલી રહ્યો છે, એટલે આપણા દરેક ગુજરાતી ઘરમાં આખા વર્ષના મસાલા ભરવાની ધમાલ ચાલતી હશે. આજકાલ ઘણા ઘરોમાં સમયના અભાવે બહેનો મોલમાંથી કે બજારમાંથી તૈયાર પેકેટવાળા મસાલા લઈ આવે છે. પણ મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આધુનિકતાની આ દોડમાં આપણે આપણા સ્વાસ્થ્ય સાથે કેટલું મોટું જોખમ લઈ રહ્યા છીએ? આપણા રસોડાના મસાલા એ માત્ર સ્વાદ વધારવા માટે નથી, એ આપણી સાચી ઔષધિ છે. આપણું આયુર્વેદ કહે છે કે જો મસાલા શુદ્ધ હોય તો અડધી બીમારીઓ તો એમ જ દૂર રહે. તો આજે હું તમને જણાવીશ કે આખા વર્ષના મસાલા કેવી રીતે પસંદ કરવા, કેવા લેવા અને ઘરે દળાવવા શા માટે જરૂરી છે. સૌથી પહેલાં વાત કરીએ આપણા રસોડાના રાજા એવા લાલ મરચાંની. ગુજરાતમાં આપણે તીખું અને મોળું એટલે કે કાશ્મીરી એમ બે પ્રકારના મરચાં વાપરીએ છીએ. જ્યારે તમે તીખું મરચું જેમ કે રેશમ પટ્ટો ખરીદો છો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખો, મરચાંની સ્કિન એટલે કે છાલ જાડી હોવી જોઈએ અને અંદર બીજ ઓછા હોવા જોઈએ. કેમ? કારણ કે મરચાંની સૌથી વધુ તીખાશ અને એસિડિટી કરાવવાવાળો ભાગ એના બીજમાં હોય છે. અને બીજી એક પરંપરાગત વાત જે આપણી દાદી નાની કરતા આવ્યા છે, મરચાંને મોણ આપવું. મરચું સ્વભાવે તીખું છે, તે શરીરમાં વાયુ વધારે છે. આ વાયુને શાંત કરવા માટે આપણે તેમાં સિંગતેલ કે દિવેલનું મોણ આપીએ છીએ. હવે વિચારો, બજારના પેકેટવાળા મરચાંમાં શું તમને શુદ્ધ સિંગતેલનું મોણ મળશે? નફો કમાવા માટે તેમાં કપાસિયા કે પામતેલ નાખ્યું હોય એની શું ખાતરી? અને કાશ્મીરી મરચાંમાં લાલ રંગ લાવવા કેમિકલ પણ હોઈ શકે છે. એટલે જ મરચાં આખા લાવીને વિશ્વાસુ જગ્યાએ દળાવવા જ શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ ધાણા જીરુંની. આપણે જે કંઈ તીખું ખાઈએ છીએ તેનાથી શરીરમાં પિત્ત એટલે કે ગરમી ન વધે તેને કંટ્રોલ કરવાનું કામ ધાણા જીરું કરે છે. પેકેટવાળા ધાણા જીરુંમાં વજન વધારવા ધાણા કે જીરુંના છોડની ડાળખીઓ પીસીને ભેળવી દેવામાં આવે છે. વળી જીરું મોંઘું હોવાથી કંપનીઓ તેમાં જીરું સાવ નામ પૂરતું જ નાખે છે. જો તમારે સાચું આયુર્વેદિક ધાણા જીરું બનાવવું હોય તો દેશી નાની ધાણી લ્યો. તેનું માપ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. જો 700 ગ્રામ ધાણી હોય તો 300 ગ્રામ જીરું અથવા 750 ગ્રામ ધાણી સામે 250 ગ્રામ જીરું લેવું. તેને 3 થી 4 દિવસ કુદરતી તાપમાં તપાવીને પછી જ દળાવવું જોઈએ. કંપનીઓ પાસે આટલો સમય નથી હોતો. એ લોકો મશીનમાં ઊંચા તાપમાને ફટાફટ સૂકવી નાખે છે, જેથી તેના ઔષધિ ગુણો નાશ પામે છે. મિત્રો, હળદર એટલે કેન્સર જેવી ભયાનક બીમારીઓ સામે લડવાનું આપણું સુરક્ષા કવચ. હળદરમાં કર્ક્યુમિન નામનું અત્યંત ગુણકારી તત્વ હોય છે. ખેડૂતો જ્યારે હળદર કાઢે છે ત્યારે તેને ટુકડા કરી 15-20 દિવસ કુદરતી રીતે સૂકવે છે. પરંતુ મોટી કંપનીઓમાં હળદરને બોઇલરમાં નાખીને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે, જેથી તે 3-4 દિવસમાં સુકાઈ જાય. આ પ્રોસેસમાં તેની અંદર રહેલું કર્ક્યુમિન અને ચીકાશ વરાળ બનીને ઉડી જાય છે. પછી જે પીળો પાવડર બચે છે તેમાં ઔષધિ ગુણ સાવ નહિવત હોય છે. એટલે જ મારી નમ્ર વિનંતી છે કે જે ખેડૂતો ઓર્ગેનિક હળદર પકવે છે અથવા નાના ગૃહ ઉદ્યોગો છે તેમની પાસેથી જ આખી હળદર લાવીને દળાવવાનો આગ્રહ રાખો. આપણે મુખવાસમાં કે ગરમીથી બચવા વરિયાળી વાપરીએ છીએ. રાજસ્થાનના આબુ રોડની વરિયાળી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણને એવું થાય કે વરિયાળી એકદમ ડાર્ક લીલા કલરની હોય તો જ સારી, પણ એવું નથી. આબુ રોડની વરિયાળી થોડી કષાય ગુણવાળી, મીઠી અને પિત્તને શાંત કરવામાં રામબાણ છે. કલર કરતાં ગુણવત્તા પર વધુ ધ્યાન આપવું. અજમો એ વાયુની સમસ્યા અને અપચા માટેનું શ્રેષ્ઠ સુરક્ષા કવચ છે. બજારમાં મોટા દાણાવાળા અને એકદમ લીલા દેખાતા અજમા મળે છે, પણ હકીકતમાં જે દેશી અજમો હોય છે તે દાણામાં નાનો, રાખોડી કે માટી કલરનો અને સ્વાદમાં એકદમ તીખો હોય છે. જેટલો તીખો અજમો એટલી જ તેની મેડિકલ પ્રોપર્ટી વધારે. ચોમાસામાં કઠોળ પચાવવા માટે આ દેશી અજમો જ કામ લાગશે. ગુજરાતીમાં કહેવત છે ને કે નાનો પણ રાઈનો દાણો. આપણે હાંડવો, ઢોકળા કે પાતરા બનાવીએ તો તેમાં દેશી રાઈનો વઘાર ન હોય તો મજા ન આવે. રાઈ હંમેશા ઝીણી અને એકદમ કાળા કલરની લેવી. આજકાલ બ્રાઉન કલરની એટલે કે રાયડા જેવી રાઈ મળે છે, જેમાં ભેજ હોવાથી તે જલ્દી બગડી શકે છે. આથાવાળી વસ્તુઓને પચાવવા માટે ઝીણી કાળી રાઈ જ ઉત્તમ છે. છેલ્લે ગરમ મસાલા.
તજ, લવિંગ, બાદિયા, જાવંત્રી આ બધા મસાલાઓમાં પોતાના પ્રાકૃતિક સુગંધી તેલ હોય છે. જ્યારે આ મસાલા મોટા મશીનોમાં ફાસ્ટ સ્પીડમાં દળાય છે ત્યારે હીટના કારણે તેના અસલી તેલ અને સુગંધ ઉડી જાય છે. એટલે ગરમ મસાલા હંમેશા આખા લાવીને ઘરે જ મિક્સરમાં અથવા ખાંડણીમાં વાટીને બનાવવા જોઈએ. મિત્રો, પેકિંગવાળા મસાલા લાવવા સહેલા છે, પણ તે આપણા પરિવારના સ્વાસ્થ્ય સાથે રમત છે. મારી બધી ગૃહિણી બહેનોને વિનંતી છે કે થોડી મહેનત પડે તો ભલે પડે, પણ મસાલા જાતે દળાવો. કોઈ ખેડૂત પાસેથી સીધા ખરીદો અથવા જે બહેનો નાના પાયે ગૃહ ઉદ્યોગ ચલાવે છે તેને સપોર્ટ કરો. જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો દરેક ગુજરાતી ઘર સુધી પહોંચાડજો, લાઈક કરજો અને આવી જ પારંપરિક અને આયુર્વેદિક માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો.